કમલેશભાઈ, ઓકે, શું પ્રોબ્લેમ છે તમને? અમે લોકશાહીના બંધારણના હિસાબથી અમે મીટિંગ કરી નહીં શકીએ. આ લોકોને ભાઈ आमच्यानंतर बीजा भाजपची मीटिंग करा. आम्ही थोडी म्हणतो नाही म्हणतोय तुम्हाला. આ પ્રકારે મતદારોને ગભરાઈને અમને લેખિતમાં આપો. મતદાનપુરા કે અંબિકાનગર હોય, અમે આટલું કામ કરીએ છીએ તો અમને તમે 100 ની 200 વોટિંગ કરીએ છીએ, એ જિમ્મેદારી અમારી. સુરતના લિંબાયત મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસની મીટિંગ સમયે ભાજપના કાર્યકરોએ ઘૂસીને જય શ્રી રામના નારા લગાવતા ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, ત્યારે લિંબાયતના મદનપુરમાં પ્રચાર સમયે ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. સોસાયટીમાં કોંગ્રેસની પ્રચાર મિટિંગમાં ભાજપના કાર્યકરોએ ઘૂસીને હંગામો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ભાજપ કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું. કોંગ્રેસની સોસાયટીની પ્રચાર મિટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ સર્જાયું હતું. જોકે આખરે સોસાયટીમાં લોકોએ છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો. બેન તમે અત્યારે વોટિંગ માંગવા આવ્યા, આ મારી ગલી છે, તમે અહીંયા આવ્યા, તમે ઇલેક્શનનું પેલું મીટિંગ રાખી, પણ તમે 5 વર્ષ કેવા હતા એવું ના